છોટાઉદેપુર જિલ્લા વન વિભાગની મોટી કાર્યવાહી નસવાડી વન વિભાગના આરએફઓએ બાતમીના આધારે 35 લાખના ખેરના લાકડા અને મુદ્દામાલ ઝડપી પાડ્યો। જય હિન્દ, આપ જોઈ રહ્યા છો ટીમ જાગૃત। છોટાઉદેપુર જિલ્લા નસવાડી વન વિભાગના આરએફઓને બાતમી મળી હતી, જેને લઈને વાપીથી હરિયાણા લઈ જવાતો કેરના લાકડાનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે। વન વિભાગની ટીમે કરજણ ટોલ નાકા પાસે ગોજ ગોઠવી હતી। બાતમીવાળી ટ્રક ઉભી રાખી તો ડ્રાઈવર દ્વારા ટ્રકમાં પપૈયાની બિલ્ટી બતાવવામાં આવી હતી। વન વિભાગ દ્વારા ટ્રક પર ચડીને જોતા ત્યાં ખેરના લાકડાનો મોટો જથ્થો જોવા મળ્યો હતો। ડ્રાઈવરને પૂછપરછ કરતા તેની પાસે પરમિશન માંગતા કોઈ પણ જાતની પરમિશન કે પરમિટ તેના પાસે ન હતા। આ ખેરના લાકડાની કિંમત ₹15 લાખ અને ટ્રક મળીને કુલ 35 લાખ રૂપિયાનો મુદ્દામાલ વન વિભાગ છોટાઉદેપુરની નસવાડી બ્રાન્ચે પકડી પાડ્યો। વન વિભાગ દ્વારા ખેરના લાકડા અને ટ્રકને ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ત્યારે નસવાડી રેન્જના આરએફઓ આરજે વનકર શું કહી રહ્યા છે તે સાંભળીએ એમના શબ્દોમાં। નમસ્કાર। તારીખ 1/3/2026 રોજ મહેરબાન નાયબ વન સંરક્ષક છોટાઉદેપુર શ્રી આરબી સોલંકી સાહેબ તથા એસીએમ જે કે સોલંકી સાહેબને મળેલી બાતમીના આધારે નસવાડી રેન્જ સ્ટાફને તાત્કાલિક જાણ કરી અને કરજણ ટોલ નાકા પાસેથી પસાર થનાર ખેરની ગાડી આવતા એ ગાડીને અટક કરી તપાસ કરતા એના ઉપર ઘાસ નાખી નીચે ખેરનો માલ હોય, જેની તપાસ કરતા એના પાસે પાસ પરમિશન માંગતા કોઈ પણ જાતની પાસ પરમિશન રજૂ કરેલ ન હોય, જેથી એનો ગુનો નોંધી તાત્કાલિક એ વાહન અને ડ્રાઈવરનો કબજો લઈ નસવાડી રેન્જ ખાતે લાવેલ છે। જે મુદ્દા માલની વજન કરાવતા 20 ટન જેટલો ખેરનો મુદ્દામાલ મળેલ છે, જેની અંદાજિત કિંમત 15 લાખ રૂપિયા અને ગાડી 16 ટાયરની જેની અંદાજિત કિંમત 20 લાખ રૂપિયા, આમ કુલ મળી 35 લાખ રૂપિયાનો મુદ્દામાલ નસવાડી રેન્જ દ્વારા કબજે કરવામાં આવેલ છે। આરએફઓ નસવાડી આરજે વણકર।